Hello friends, good afternoon. Today we will learn the Unit 5 Aladdin and the Magical Lamp વર્કબુક. રીડ મોડનો આપણો મિત્રો પાંચમો પાઠ છે. એમાં આપણે જે પેરેગ્રાફ નંબર 1ના 6 ક્વેશ્ચન સુધી જોઈએ તો આજે આપણે 7 જોઈએ. વાય ડીડ અલાઉદ્દીન વોન્ટ ટુ ગેટ આઉટ? કે અલાઉદ્દીન શા માટે એમ કે બહાર જવા ઈચ્છતો હતો? તો બિકોઝ હી વોઝ અફ્રેડ, કારણ કે તે પોતે ગુફામાં જતો તો રહ્યો પણ ગુફામાં જ્યાં પછી એ શું થતો હતો? પોતે ડરતો હતો, એટલે એ બહાર આવવા ઈચ્છતો હતો. વોટ ડીડ ધ સ્ટ્રેન્જર આસ્કડ અલાઉદ્દીન ટુ બ્રિંગ ફ્રોમ ધ કેવ? કે સ્ટ્રેન્જરે અલાઉદ્દીનને ગુફામાંથી શું લાવવા માટે કહ્યું? તો ધ સ્ટ્રેન્જર આસ્કડ અલાઉદ્દીન ટુ બ્રિંગ એન ઓલ્ડ લેમ્પ ફ્રોમ ધ કેવ. બરાબર, ગુફામાંથી એક જૂનો લેમ્પ લાવવા માટે કહ્યું. અલાઉદ્દીન વોઝ બોર્ન ઇન ખાલી જગ્યા, કે અલાઉદ્દીનનો જન્મ ક્યાં થયો હતો? તો અરેબિયામાં. ક્યાં જન્મ્યો હતો એ? અરેબિયામાં. વોટ ડીડ અલાઉદ્દીન વિયર ઓન હિઝ ફિંગર? કે અલાઉદ્દીને તેને ફિંગર એટલે કે આંગળી ઉપર શું પહેર્યું? ધ સોસર્સ રિંગ, ધ જીન, ધ સોસર્સ લેમ્પ, કે નથિંગ, કંઈ પણ નહીં. તો અલાઉદ્દીને શું પહેર્યું હતું મિત્રો? ધ સોસર્સ રિંગ. બરાબર. વોટ વોઝ અલાઉદ્દીન વિશ? કે અલાઉદ્દીન શું ઈચ્છે છે? એની શું ઈચ્છા હતી? આઈ વોન્ટ ટુ ધ રિંગ, રિંગ ઈચ્છતો હતો. આઈ વોન્ટ ટુ ધ ફૂડ, ખાવાનું માગતો હતો. કે આઈ વોન્ટ ધ લેમ્પ, લેમ્પ લેવા ઈચ્છતો હતો. કે આઈ વોન્ટ ટુ ગો હોમ. તો સૌથી પહેલાં તો એ જ્યારે કેવમાં હતો મિત્રો, ત્યારે એને ખૂબ જ ડર લાગતો હતો, તેથી એ પોતે કેવમાંથી ઘરે જવા ઈચ્છતો હતો. માટે અહીં આપણે ડી ઓપ્શન લખીશું. ધ સ્ટ્રેન્જર ટોલ્ડ હિમ ટુ બ્રિંગ, કે સ્ટ્રેન્જરે એને શું લાવવા માટે કહ્યું? એન્ડ ઓલ્ડ જીન, એન્ડ ઓલ્ડ રિંગ, એન્ડ ઓલ્ડ લેમ્પ, કે એન્ડ ઓલ્ડ સ્ટોન. તો અહીં પાઠમાં આપણને શું લાવવા માટે કીધેલું છે મિત્રો? અલાઉદ્દીનને સ્ટ્રેન્જરે એન ઓલ્ડ લેમ્પ. ધ સ્ટ્રેન્જર ઓફર્ડ અ ખાલી જગ્યા ટુ અલાઉદ્દીન, કે સ્ટ્રેન્જરે અલાઉદ્દીને શેની ઓફર કરી? બરાબર, ગોલ્ડન કોઈન, સિલ્વર કોઈન, કા બ્રોન્ઝ કોઈન, કે કોપર કોઈન? તો સિલ્વર કોઈન્સની ઓફર કરી. ધ સ્ટ્રેન્જર ટુક અલાઉદ્દીન ટુ ખાલી જગ્યા, કે સ્ટ્રેન્જર અલાઉદ્દીનને ક્યાં લઈ ગયો? અ કેવ, અ માઉન્ટેન, અ માર્કેટ, કે પેલેસ? તો સ્ટ્રેન્જર ક્યાં લઈને ગયો તો મિત્રો? કેવમાં. માટે આપણે એ ઓપ્શન લખીશું. ધ સ્ટ્રેન્જર વોઝ ખાલી જગ્યા. હવે સ્ટ્રેન્જર શું હતું મિત્રો? અ રિલેટિવ, અ સેલર, અ મર્ચન્ટ, કે અ સોર્સર? કે પોતે શું હતું? એક જાદુગર હતું. તો અહીં આપણે ડી ઓપ્શન લખીશું. હુ એપિયર્ડ બિફોર અલાઉદ્દીન, કે અલાઉદ્દીન આગળ કોણ એમ કે રજૂ થાય છે? કોણ આવે છે એકદમ? ધ જીન ઓફ કેવ, કેવમાંથી જીન નીકળે છે. ધ જીન ઓફ રિંગ, કે રિંગમાંથી જીન નીકળે છે. કે ધ જીન ઓફ ધ લેમ્પ, લેમ્પમાંથી નીકળે છે. કે ધ જીન ઓફ ધ કોઈન, કે કોઈનમાંથી જીન નીકળે છે. તો સૌથી પહેલાં અલાઉદ્દીન શું પહેરે છે મિત્રો? રિંગ પહેરે છે, અને રિંગમાંથી જીન નીકળે છે એ એની આગળ હાજર થાય છે. પેરેગ્રાફ નંબર 2માંથી આપણે જોઈએ તો મિત્રો, વોટ ડીડ અલાઉદ્દીન એન્ડ હિઝ મધર હેવ? હવે જુઓ, અલાઉદ્દીન પાસે જ્યારે જીન આવી જાય છે ત્યારે એને જીન દરેક પ્રકારની વસ્તુઓ મેળવવામાં શું કરે છે? મદદ કરે છે.
તો અહીં પેરેગ્રાફમાં પણ આપણને લખેલું છે અલાદીન એન્ડ હિઝ મધર રીચ. હવે શું થઈ જાય છે? પૈસાવાળા થઈ જાય છે. હી હેડ અ પેલેસ એટલે કે રાજમહેલ છે, જ્વેલ્સ એટલે કે જ્વેલરી છે, ફૂડ એટલે ખાવાનું છે, અને સર્વન્ટ આ દરેક વસ્તુ એમની પાસે હવે છે. બરાબર. તો અહીં આપણે પ્રશ્નમાં એ જ લખવાનું છે કે અલાઉદ્દીન એન્ડ હિઝ મધર હેડ અ પેલેસ, જ્વેલ્સ, ફૂડ એન્ડ સર્વન્ટ. whom did અલાઉદ્દીન મેરીડ? કે અલાઉદ્દીન સાથે કોના લગ્ન થાય છે? તો અલાઉદ્દીન મેરીડ હલીમા અ સુલતાન્સ ડોટર. બરાબર. સુલતાનની પુત્રી હલીમાના મેરેજ થાય છે. વોટ વોઝ ધ સોર્સર્સ ડિસ્ગાઇડ એઝ? કે સોસર શું બનીને બીજાને એમ કે ભૂરવી દે છે, કે બીજાને ખબર નથી પડતી કે આ કોણ છે, એમ કે પોતે સોસર્સ છે એવું કોઈ ક્યારેય ખબર પડતી નથી. એ શું બનીને આવે છે, કયો વેશ પલટો કરીને આવે છે? તો ધ સોસર વોઝ ડિસ્ગાઇડ્સ એઝ અ પેડલર. બરાબર. એ પેડલર એટલે કે એક ફેરિયો બનીને બધાને ડિસ્ગાઇડ્સ કરે છે. વોટ ડીડ હલીમા નોટ નો? કે હલીમાને કઈ વસ્તુની ખબર નથી? તો હલીમા ડીડ નોટ નો ધેટ ધ ઓલ્ડ લેમ્પ વોઝ મેઝિકલ. કે જે જૂનો લેમ્પ છે એ જાદુઈ છે એવું હલીમા જાણતી નથી. વોટ ડીડ હલીમા ડુ? હલીમા શું કરે છે? તો હલીમાસ ગેવ ધ ઓલ્ડ લેમ્પ ટુ ધ પેડલર. કે જે પેડલર છે એને શું કરે છે? જૂનો પેલો લેમ્પ દેખાય છે એ આપી દે છે. વોટ ડીડ ધ સોસર્સ ઓર્ડર ધ જીન? હવે જે સોસર્સ છે એ જીનને શું ઓર્ડર કરે છે? તો ધ સોસર્સ ઓર્ડરેડ ધ જીન ટુ કેરી ઓફ ધ પ્રિન્સીસ એન્ડ ધ પેલેસ ટુ ફાર ઓફ ધ લેન્ડ. હવે જુઓ, સોસર્સ જે એની પાસે જીન છે એને શું કહે છે કે તું આ પેલેસમાં જે રાજકુમારી છે એ રાજકુમારીને અને આ પેલેસને અહીંથી ઉચકી અને ખૂબ જ દૂર મૂકી દે. વોટ ડીડ અલાઉદ્દીન ઓર્ડર ધ જીન ઓફ ધ રિંગ? બરાબર. કે અલાઉદ્દીન તો પછી જે રિંગમાંથી જીન નીકળે છે એને શું ઓર્ડર કરે છે? તો અલાઉદ્દીન ઓર્ડરેડ ધ જીન ઓફ ધ રિંગ ટુ ટેક હિમ ટુ હિઝ વાઇફ એટ વન્સ. કે અત્યારે ને અત્યારે જ તે એની પત્ની પાસે એને લઈને જાય એવો ઓર્ડર કરે છે. whom did અલાઉદ્દીન મેરીડ? કે અલાઉદ્દીન સાથે કોને લગ્ન કર્યા છે? તો ધ સુલતાન્સ ડોટર. વોટ વોઝ અલાઉદ્દીન વાઇફ નેમ? અહીં જો મિત્રો, તમને એમ કે એચ જોઈને આપણે રાઇટ કરવાનું છે નહીં. અહીં આપણને હલી હા આપ્યું છે, અહીં હલી ના આપ્યું છે, અને અહીં સાચું આપણું નામ જે છે હલીમા. બરાબર. તો HALIMA વાળું નામ આપણે જોવાનું છે. તો અહીં મિત્રો આપણે HALIMA એટલે કે સી ઓપ્શન પસંદ કરીશું. એના આગળનો ઓપ્શન જોઈએ તો ધ સોસર્સ વોઝ ડિસ્ગાઇડ્સ એઝ એ. કે શું બનીને ડિસ્ગાઇડ્સ કર્યા હતા એને? ગાર્ડ બનીને, પેડલર બનીને, બાયર બનીને, કે સેલર બનીને? તો શું બન્યો હતો એ પાર્ટમાં? પેડલર એટલે કે એક ફેરિયો બનીને. હલીમા ડીડ નોટ નો ધેટ ધ લેમ્પ વોઝ. હલીમા શું જાણતી ન હતી? કે લેમ્પ કેવો છે? મેઝિકલ છે. બરાબર. માટે આપણે અહીં ડી ઓપ્શન પસંદ કરીશું. વોટ વોઝ અલાદીન્સ ઓર્ડર ટુ ધ જીન? કે અલાઉદ્દીને જીનને શું ઓર્ડર કર્યો? ટેક મી ટુ માય મધર એટ વન્સ, ટેક મી ટુ માય પેલેસ એટ વન્સ, કે ટેક મી ટુ માય વાઇફ એટ વન્સ?
તો સી ઓપ્શન શું છે મિત્રો? સાચો છે કે મારી પત્ની પાસે તું તરત જ લઈ જા. ધ સોર્સર્સ ઓર્ડરેડ ધ જીન ટુ કેરી ઓફ ખાલી જગ્યા ટુ અ ફાર ઓફ લેન્ડ. ધ લેમ્પ, અહીં જુઓ મિત્રો શું કીધું છે? ધ સોર્સર ઓર્ડરેડ ધ જીન, કે જીનને શું ઓર્ડર કર્યો ઉચકીને લઈ જવા માટે? તો ધ પ્રિન્સેસ એન્ડ ધ પેલેસ, બરાબર, રાજકુમારી અને રાજમહેલને ઉચકીને લઈ જવાનું કહ્યું. તો અહીં મિત્રો આપણો રીડ મોડનો આ પાઠ પણ પૂર્ણ થાય છે અને રીડ મોડના આપણે બધા જ પાઠ પૂર્ણ થઈ ગયા છે. તો આગળનું હવે આપણે લેસન નંબર 3 જોઈશું. લેસન નંબર 3 મિત્રો આપણે જોઈએ તો ઓ આઉચ, બરાબર. અહીં આપણને એક્સપ્રેશન બતાવે છે કે આ, અરે, આઉચ, બરાબર. તો અહીં આપણને ફર્સ્ટ પોએમ આપી છે જે નોટી બોય વિશે આપી છે કે રેબલ વિશે આપી છે. રેબલ એટલે કે બરવાખોર, જે આપણે કહીએ ને બહુ હરામી છે, કે જે બીજા કરે એનાથી ઉલટું જ કરે, એને શું કહેવાશે? બરવાખોર. તો આપણે એ પોયમ જોઈએ. વેન એવરીબડી હેઝ શોર્ટ હેર, કે જ્યારે લોકો ટૂંકા વાળ રાખે છે. ધ રેબલ લેટ્સ હિઝ હેર ગ્રો લોંગ, ત્યારે જે બરવાખોર છે કે એ કેવા વાળ રાખે છે? લાંબા રાખે છે. વેન એવરીબડી ટોક્સ ડ્યુરિંગ ધ લેસન, કે જ્યારે બધા જ્યારે કોઈ પાઠ વિશે કે કોઈ વસ્તુ વિશે ચર્ચા કરી રહ્યા હોય છે. ધ રેબલ ડઝન્ટ સે અ વર્ડ, ત્યારે એક પણ શબ્દ બોલતો નથી. વેન ધ એવરીબડી ટોક્સ ડ્યુરિંગ ધ લેસન, ધ રેબલ ક્રિએટ અ ડિસ્ટર્બન્સ, કે જ્યારે લોકો લેસન વિશે ચર્ચા કરી રહ્યા છે, એકબીજાને પૂછી રહ્યા છે કંઈ, ત્યારે વચ્ચે વચ્ચે શું ક્રિએટ કરે છે? તો બધાને ખલેલ પહોંચાડે છે, બધાને હેરાન કરે છે. આપણે પણ જોયું છે કે જ્યારે ક્લાસમાં મેડમ કંઈ પણ ભણાવતા હોય ત્યારે અમુક છોકરા હોય છે શું કરે છે? વચ્ચે વચ્ચે કોઈની પેન લઈ લે છે, પેન્સિલ લઈ લે છે, બરાબર, કોઈકની બુક્સ બંધ કરી દે છે. તો આવા જે છોકરા હોય છે શું કરે છે? ક્રિએટ અ ડિસ્ટર્બન્સ ઊભું કરે છે. વેન એવરીબડી વેર અ યુનિફોર્મ, કે જ્યારે દરેક જણ યુનિફોર્મમાં આવે છે. ધ રેબલ ડ્રેસ્ડ ઇન ફેન્ટાસ્ટિક ક્લોથિસ, ફેન્ટાસ્ટિક ક્લોથિસ એટલે કે વિચિત્ર પ્રકારના કપડાં પહેરીને આવે છે. વેન એવરીબડી ઇઝ પ્રેઝિંગ ધ સન, કે જ્યારે લોકો ઈચ્છે છે કે આજે સૂર્ય ઉગે, એનો પ્રકાશ ફેલાય. ધ રેબલ રિમાર્ક્સ ઓન ધ નીડ ફોર રેન, ત્યારે આવો જે ઊંધો માણસ છે એ શું ઈચ્છા રાખે છે? કે આજે વરસાદ પડે. વેન એવરીબડી ગોઝ ટુ ધ મીટિંગ, કે દરેક જણ જ્યારે મિટિંગમાં શાંતિથી બેઠી હોય છે. ધ રેબલ સે એટ હોમ એન્ડ રીડ્સ અ બુક, જ્યારે મિટિંગમાં હાજર રહેવાનું છે ત્યારે શું કરે છે? શાંતિથી બેસી અને ચોપડી વાંચે છે. વેન એવરીબડી સેઝ યસ પ્લીઝ, જ્યારે દરેક લોકો કહે છે કે હા બોલો શું છે? ધ રેબલ સે નો થેન્ક્સ, કે મારે કોઈ પણ જાતની કોઈ કમ્પ્લેન છે નહીં, કે હું કઈ વસ્તુ કહેવા માગતો નથી. ઇટ ઇઝ વેરી ગુડ ધેટ વી હેવ રેબલ્સ, કે આપણે આવું કોઈક વાર મજાક મસ્તી પણ કરવી જોઈએ. યુ મે નોટ ફાઇન્ડ ઇટ વેરી ગુડ ટુ બી અવર્સ, કે આપણે મસ્તી પણ કરતા રહેવું જોઈએ, પણ જે સારી વસ્તુ છે એને એક્સેપ્ટ પણ કરવી જોઈએ અને આપણામાં શું સારું છે એવું પણ એમ કે કંઈક સારું પણ વ્યક્ત કરવું જોઈએ. આપણે બાળક છીએ તો એમ કે થોડીક મસ્તી કરીએ એ પણ યોગ્ય છે, પણ એટલી બધી પણ મસ્તી ના કરવી જોઈએ કે જેનાથી બીજાને નુકસાન થાય. હવે એક્ટિવિટી 2માં આપણને ડાયલોગ આપ્યા છે મિત્રો. ડાયલોગ રાઇટિંગ તમારે કમ્પલસરી કરવાનું છે. હું એક ડાયલોગ તમને સમજાવી દઉં કે મધર સે રમેશ હિયર ઇઝ યોર ન્યૂ ટી શર્ટ, કે રમેશ જો આ તારી નવી ટી શર્ટ છે. રમેશ સે ધેટ્સ નાઇસ, કે બહુ સરસ છે, થેન્ક યુ, તારો આભાર. મધર સે આર યુ હેપી, કે શું તું ખુશ છે?
તો રમેશે યસ આઈ એમ. બરાબર મિત્રો, અહીં આપણને પાછળ બીજા પણ ડાયલોગ આપ્યા છે. બીજો ડાયલોગ આપણને મિત્રો બે મિત્રો વચ્ચેનો આપ્યો છે, અજય અને વિજય, કે કેન યુ ક્લાઇમ્બ અ ગીર, કે શું તું ગિરનાર ચડી શકે છે? તો વિજય કહે છે યસ આઈ કેન, કે હા હું ચડી શકું છું. આર યુ કોન્ફિડન્સ, કે શું તને વિશ્વાસ છે? તો યસ આઈ એમ, કે હા મને છે. ત્રીજો આપણને ફાધર અને દીકરી વચ્ચેનો આપેલો છે, ડોટર વચ્ચેનો. ફાધર સે નેહા વેર આર યુ, તો ક્યાં છે? નેહા સે આઈ એમ હિયર પાપા, કે હું અહીં છું. ફાધર સે ધીસ ઇઝ યોર રિઝલ્ટ, કે આજે તારું આ રિઝલ્ટ છે. નેહા સે આઈ કાન્ટ બિલીવ, કે મને વિશ્વાસ નથી બેસતો. ફાધર સે વાય, શા માટે? નેહા સે આઈ ગેઝડ લેસ માર્ક્સ, કે આટલા બધા માર્ક્સ આવશે એવું મેં વિચાર્યું હતું નહીં, પણ એમ કે લેસ માર્ક્સ એટલે કે ઓછા માર્ક્સ આવશે એવું વિચાર્યું હતું. અહીં આપણને બે મિત્રો વચ્ચેનો ડાયલોગ આપ્યો છે કે જોસેફ, હેવ યુ સીન ધેટ ફિલ્મ, કે તે કોઈ આ ફિલ્મ જોઈ છે? યસ આઈ હેવ, કે હા મેં જોઈ છે. વોટ્સ યોર ઓપિનિયન, કે તારો શું અભિપ્રાય છે? આઈ વોઝ બોરેડ, કે ના ના આ પિક્ચર જોયા જેવી છે નહીં. તો વાય, શા માટે? ધેર વેર મેની સીન્સ ઓફ ફાઇટિંગ, કે આમાં ફાઇટિંગના બહુ બધા સીન આપેલા છે. ઇટ્સ યોર વ્યૂ, કે શું આ તારું અભિપ્રાય છે, આવું તારું માનવું છે? કે ઓકે બરાબર છે. આપણે પણ મિત્રો જ્યારે કોઈ નવી પિક્ચર્સ રિલીઝ થાય ત્યારે કોઈ જોઈ આવ્યું હોય તો તરત આપણે પૂછીએ છીએ કે કેવી છે પિક્ચર, જોવા જેવું છે, યસ યા નો. બરાબર, તો અહીં એના રીઝન સાથે એને આપ્યું છે. ડાયલોગ્સ મિત્રો ઘરે રીડ કરવાથી તમારું જે ઇંગ્લિશ પરનું સ્પીકિંગ છે એ સ્પીકિંગ સ્કિલ વધે છે. એટલે ડાયલોગ્સ રીડ કરવાના છે ઘરે, અને એ પ્રમાણે આપણે બોલતા પણ શીખવાનું છે. તો એક્ટિવિટી 3 છે એ આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું મિત્રો. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.